હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી વન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? યસ, ગઈકાલે વ્લોગ નહોતો આવ્યો, થોડા ઘણા વર્કમાં હતા તો એના લીધે વ્લોગ નહોતો આવ્યો. ને જો અત્યારે કરી છે અમે એક મસ્ત મજાની રીલ શૂટ, ને રીલ શૂટ કમ્પ્લીટ કરીને અત્યારે હું બેસી ગયા, કેમ કે મમ્મીની જે સાડી આવી હતી ને એ સાડી ફોર સ્ટીચ ને બધું થઈને આવી ગયા છે. તો બે જોવે હે. જય શ્રી કૃષ્ણ સાસુ વહુને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાય. જય શ્રી કૃષ્ણ. જો મમ્મીની સાડીઓ જોઈ લ્યો બધાય. અત્યારે તમે બધા કહેતા હતા ને કે બતાવજો બાની કઈ કઈ સાડી લીધી છે, બતાવો. હાલો ખુશી. એક આ સાડી છે મસ્તીની, એક આ છે, એક આ છે મમ્મી માટે લીધી હતી, ને એક આ છે. આ તો મને બહુ જ ગમે. મમ્મી મેથીઓ પીળો કલર બહુ ગમે. સરસ ગયો. અત્યારે બધું હાવું હમણાં તો હવે આજે ફૂલ ડે હાવું ને આજે સેટિંગ જ કરવાનું છે. ફેસ્ટિવલ આવે છે ને એટલે ફેસ્ટિવલ આવે એટલે જરાક રસ વધારે હોય. એટલે કહું એવું થાય જ. યસ, જો ફેસ્ટિવલ ચાલુ છે અમાર પ્યોર ટોનિકમાં. ઓફર ફેસ્ટિવલ ચાલુ થઈ છે એટલે પછી અત્યારે ઓફર ને એવું બધું ચાલુ છે. હારે પછી જ્યારે ફેસ્ટિવલ આવે ત્યારે અમારે રીલ શૂટનું ને એનું વધી ગયું હોય કે વર્ક તો બધું કાલે બ્લોગ બનાવો તો સાંજ પડી ગઈ ને પછી સાંજે તો શું હોય, પછી સાંજ પછી નો મજા આવે એટલે સ્કીપ કર્યું. વર્ક કરવા ગયા ને ગોડાઉને તો પછી સાંજ પડી ગઈ બધું કમ્પ્લીટ થતા ને બધી કીધું એવી રીતે ન્યૂ પ્રોડક્ટ આવવાની છે તો એની બધી પ્રિપેરેશનમાં થોડાક હતા તો એના લીધે અટકાઈ જાય કોક વાર કામ બધાય. હવે જો ફેસ્ટિવલ છે ને તો અત્યારે જો સ્ટાર્ટિંગમાં તમને વાત કરી દઈ તો કાંઈક પ્લાન બને છે. ઓબ્વિયસલી ટ્રીપ પ્લાન જ હોય, બીજા તો હોય નહીં. પણ હવે છે ને સેટિંગ બેતું નથી, કઈ રીતના કઈ ક્યાં જાવ શું કઈ ને નક્કી થાય છે અને નથી થતું ને પછી કેન્સલ થઈ જાય ને એવું બધું હાલે છે. ટ્રીપ મીન્સ કે ઘરની બહાર નીકળવું છે. હવે જો હું કહી જ દઉં કે પહેલા તો અમારો એવો જ પ્લાન બન્યો હતો કે મોરબી જવાનું હતું સાતમ આઠમમાં. હવે જોઈએ કેટલા ઓલા થાય છે રેડી જવા માટે. ઈ થઈ જશે કેમ કે જાવું છે અહીંયા તો પછી જઈ આવી આમ તેમ ફરીને આઈલા આવશું. તમાર વાંધો એના લીધે થાય છે કે મેં કીધું એવું રીતે પ્યોર ટોનિકમાં બધી બીજી બધી પ્રોડક્ટો આવવાની છે તો એનું બધું પ્રિપેરેશન ચાલુ છે. તો એ બધું કમ્પ્લીટ થઈ જાય ને તો પછી એમ ઈચ્છા થાય કે ચાલો કે નીકળી જાય એમ પહેલાથી થઈ જાય તો પછી ઈ અટકી જાય, ઓલું અટકી જાય, પછી ફેસ્ટિવલ આવી જાય, પછી ઘણા બધા ઓલા થઈ જાય. 30 તારીખ સુધી તો અમે લોકો પેક છીએ. હા, પછી ફ્રીડમ મળે છે મને તો હું આશીષને રોજ કહું 30 પછી એને હાથી છૂટો થવાનો છે, ઈ ભાગવાનો છે. હવે 30 શું કેવું મમ્મી? જંગલમાં પુરાઈ ગયો 30 સુધી. ખુશીને પહેલાથી કહી દઉં 30 સુધી તું કાંઈ પણ કહેતી નહીં. 30 ઓગસ્ટ સુધી હું તને ક્યાંય લઈ નથી જવાનો ને તારે ક્યાંય જવાનું નથી. અત્યારે 30 ઓગસ્ટ સુધી તને કાંઈ ફ્રીડમ નહીં મળે. 30 ઓગસ્ટ સુધી એકદમ પેક શેડ્યુલ છે. એકવીએ ખબર હે ને, એકવીએ તારો બર્થડે, ઈ દિવસ તારો, એમ નહીં કે તાબાના પત્ર લખાવી લીધો હે ને નકર ફરી જાય. ના લખાવી લીધું હે. એ તો પહેલા જ લખાવી દીધા લગન થયા ત્યારે જ કા 21st કાગળમાં નો વરે તાંબાના પત્રોમાં લેખ લખાવી લેવાનો. નકર તો પાછું ફરી જાય. હવે જોઈએ જો 30 પછી શું મેળે આ તે બધું. હવે જોઈ ડેટ નું ફિક્સ નથી. એવું બની શકે 30 પહેલા વઈ જાય ને 30 એ ઘરે હોય. ના 30 પહેલા તો નહીં. જોઈ ડેટ જો મે ફિક્સ કેતા એકાદ બે દિન હોતી જ નથી. હા, 31 પહેલા નહીં જવાનો હતા. ઘર બાંધીને બેઠા એક બે દી આમ થાય ખુશી. યસ, કાઈ નહીં. હાલો જો આ સાડી નું બધું સેટિંગ નું એનું કઈ થઈ જાય મમ્મી નું એટલે આ બે બેઠા હતા સાસુ. પછી બ્લાઉઝ આવી જાય એટલે બધાય પેક કરીને રાખા રાખી. હું કયો તમારા બધાય શહેરમાં વરસાદ, અમારે તો ગયો હવે નથી આવતો. કાંઈ વાંધો નહીં. હાલો જો બીજા બધા કામ હે ધીમે ધીમે પતાવી ફટાફટ સેકન્ડ રીલ શૂટ કરી નાખી જે કરવાની હતી બ્રાન્ડ શૂટ ને એ બધું. જો ખુશીએ કપડાં ચેન્જ કરી નાખ્યા અને મમ્મીએ ચેન્જ કરી નાખ્યા ને આજ તો મમ્મીની હતી, મમ્મીના પરસેવા છૂટી ગયા. એ તો એસી ચાલુ હતી એટલે શીખડાવ. એ તો તને વરતો નથી એટલે. હા, ખબર ઉનાળામાં રીલ બનાવતા
ત્યારે બહુ હે આ પાછા વધારે ટેક આવે ને એટલે. હા એક્સ્ટ્રીમ લેવલ અને આ વખતે મમ્મી ને હતું બધું બોલવાનું. પછી જો આમાં સીધું સરળ હોય તો તમારે ફટાફટ વહી જાય. અમુક એવા શબ્દ હોય ને એટલે વાર લાગે ખુશી. હે એટલે વાર લાગે. વાર લાગે ઘણી વાર. એવું કાંઈ અમે ભણેલા ન હોય. તમે ઈ આ બધા ભણેલાનું આમાં છે જ નહીં મમ્મી. ખાલી લાઈન વસ્ત- પછી અમુક શબ્દ બોલાય નહીં બોલાય એવું બધું છે. ભણે કીધું મમ્મી હા મેં કીધું તમે રેડી રહેજો વારે લાગશે અને બોલવાનું તમારે એ. બાકી કોઈ પણ લાગે ને ઈ પોહાય. જો કાનો હું તો હોય. અત્યારે કેવું હોય ખબર મમ્મી વસ્તુ ભણેલા આ નો ડાઉટ જો ભણેલા ન હોય ને તો શું હોય કે અમુક કોઈ એવા ઇંગ્લિશ વર્ડ્સ આવે ને તો તમને ન ફાવે બાકી જે ગુજરાતી વર્ડ્સ હોય ઈ તો આપણે તમે નવ ભણ્યા હોય તો એટલું તો આપણે અમારામાં બહુ ઇંગ્લિશ તો અહીં હતું નહીં ખુશી. અને હવે તો અડધું યાદ હા. નહીં. આમ યાદ આવે. ચારી વર્ષ થઈ ગયા શું યાદ રાખું. જો વસ્તુ શું બનાવવાની છે ખબર છે બધું બનાવવાનો પ્લાન તો કરી નાખ્યો છે મોહનથાળ બનાવવો છે ઈ તો હજી તો પાછું મોહનથાળ આપણે લઈ પપ્પા આવશું કહેતા હતા. લઈ આવશું બનાવવા કરતા ના હવે બનાવાય ઘર નો હોય ને લઈ આવવાની ક્યાં કરો મને તો ઈ બહુ મજા આવી મને ત્યાં બહુ ભાવે હો. મને મમ્મીની બહુ મારી બનાવાય બનાવશું પણ તોય થોડોક મારે ત્યાં મારા હાટું લેવો. તમારા તૈયાર લઈ હા, મને ત્યાં બહુ ભાવે. મમ્મીને મારા જેવું તમે બે બા દીકરો હરખા જ છો હરખા છે તમે બે માં એમ નહીં તમે બે માં દીકરો હરખા હો ટેણીઓ ને તું તો હે ને એક નવા હેલ્પર હેલ્પર ચેન્જ નું થોડુંક Change રહે, થયા કારણ કે શું અમારે એવું છે કે બેઝિકલી ન્યૂ સોસાયટી છે તો ન્યૂ સોસાયટીમાં શું હોય કે હજી બધા ઘર હજી ઘણા બધા હવે બની ગયા છે તો હવે હેલ્પર છે ને ઇઝીલી મળી રહી છે પણ પહેલા શું હતું કે હેલ્પર મળે ને તો એમને આવા જવામાં જરાક ઓલું રહીએ ને તો એટલે વારે ઘડીએ ને હેલ્પર ચેન્જ કરતા હતા એટલે આજે કે ઈ 2-4 દિવસ પહેલા જ આવ્યા હતા હા તો આજે કે મમ્મી જેવો લાગે કાઈ કે અસલે મમ્મી જેવો લાગે મને કહે, એના મમ્મી જેવો જ છે કે એના જેવો જ છે બેઠો કે. કે એ તો હજી ઘણા કે છોકરી મસ્ત છે કે ક્યારે કીધું તો એક જગ્યાએ વાળ કપાવી નહીં કારણ કે પહેલા તો ચોટલી હતી તો ઈ કે છોકરી મસ્ત છે હમણાં 2 દી પહેલા જ અમે 2 દિવસ પહેલા હું સવારમાં ગયો ગોડાઉને ગયો ને તો પછી પાછળથી રોતો હતો કે પપ્પા અહીંયા આવો પછી હું આવ્યો ને તો સામે જે કામ કરતા હતા ને જે કન્સ્ટ્રક્શનનું કામ કરે એ બેન કે તમે ગયા ને પછી પાછળથી બહુ રડતી હતી કે મેં કીધું બેન છોકરી નથી છોકરો હે કીધું ઓકે કે અમને તો કે કેટલા દિવસથી જો અમને કઈ છોકરી હે ગયા એટલે એનો ફેસ કટ એટલે એ છોકરી જેવું લાગે પાછું બોલે સમજાવે એવું ના આપણને તો આપણે દિમાગ આમ થઈ જાય સમજાવે એટલે પાળા કરે છે હા એટલે આ બધી ટોટલી વસ્તુ તમને XYZ કોઈ પણ વસ્તુ હોય છે ને એ એના ઓલાએથી બધી વસ્તુ તમને સમજાવી દેશે ને તમને સમજ પડી જશે ઇઝીલી ગમે એ માણસ હોય ને જે પહેલી વાર એની રહેશે ને એને સમજ પડી જાય શું કહેવા માગે છે એટલે એ એને એફર્ટ્સ બોલવામાં ન નાખે વર્ડ્સ આવડે છે એને ઘણા બધા વર્ડ્સ આવડે પણ એફર્ટ્સ ન નાખે એને ઘણી વાર એમ કહીને કોલો ઘણી વાર ગાઈ ભાઈ ઘણી વાર ગા એવું બધું કરતો હોય ખુશી મને ખબર ન હોય તો મને આંગળી પકડીને ત્યાં લઈ જાય હાલો આ ફ્રીજા ખોલો આન ખોલો બધું કરે હાલો અહીંયા હું બેઠા આમાં આવો કે અહીંયા જ બેહવાનું અહીંયા હારા હો આઘા હારા એમ ને આઘા જ હારા એ વાત સાચી નાનકડી એવી જો ભૂખ લાગી હતી ને તો આશીષ છે ને આ બ્રેડ રહીની ઓવનમાં ઓલી કરે છે એકદમ બટર નાખીને આશીષજી એકદમ ક્રિસ્પી એટલે પછી બીજું કાંઈ એડ ન કરો ને અંદર મેં કીધું 2-4 બ્રેડ છે ને તો મેં કીધું યુઝ થઈ જશે અને ભૂખે લાગી હતી અને બ્રેડ ખાવાની ઈચ્છા થઈ હતી એકવાર વચ્ચે આશીષ છે ને સ્પેશિયલી ખાવા માટે જ લઈ આવ્યા હતા પણ યાદ કરે છે બીજું બટર હવે આટલું તો બહુ ઇનફ છે મારે જાજુ જોઈશે જાજુ એટલે પણ જેટલું ના ખાતું એટલું હોય
આ ખબર ને ઓલું એક્સ્ટ્રા ચીઝ ડાલના ભૈયા એક્સ્ટ્રા ચીઝ હા, કરી એ બરોબર. કરીને ઓલા એક ક્યુબ જ્યાં આમ ટેસ્ટી લાગતી હોય ને અહીંયા 3 ક્યુબ નખાવી દે પછી કઈ છે મોરું લાગ્યું એ એવું જ થાય ને જેટલું ચીઝ નાખો પછી મોરું પડી જાય વસ્તુ ત્યાં જેટલું વસ્તુ ચીઝ નખાતું હોય એટલું જ નખાય એની જે એક્સ્ટ્રા બટર મોરું કરી નાખે બધી વસ્તુ ઓકે થોડીક વાર આને રહેવા દેવું જોઈશે કેમ કે ફ્રીજમાં કાઢ્યો તો થોડુંક હાર્ડ છે ઓકે ચાલો બીજું શું નવીન કઈ સમાચાર કે શું ચાલે કાંઈ નહીં શાંતિ એકદમ જીવનમાં શાંતિ ને Oh, કઈ yes. દુઃખ કાંઈ નથી ઓકે દુઃખ એક છે શું દુઃખ વ્લોગ નથી બનતો વ્લોગ નથી બનતા એમ વ્લોગ એટલે ટાઈમ મેનેજમેન્ટ નથી અત્યારે વ્લોગ એ નું તો થઈ જાય હવે એવું થઈ તો જાય ચાલ્યા છે, કરે થઈ એકાદ બે જાય. દી સ્કીપ કરવાના છેલ્લે બીજું કઈ હોય નહીં બધાએ કીધું તું હા યસ કે વચ્ચે અમે કીધું તું વ્લોગ નું અમે વાત કરતા હતા વ્લોગ બોલો અમે કરવાના હતા તો કે ત્યારે બંધ ન બધાએ કરતા. comment કરી, બંધ તમે ન vlog કરતા. બંધ ન કરતા, બીજું જે કરવું હા, હોય. કે તમે એક દિવસ નહીં એક દિવસ મૂકજો ઘણા એમ કીધું જ્યારે ટાઈમ મળે મૂકજો પણ મૂકજો ખરી તો yes. અરે ઘણાએ તો એમ કીધું ડેઈલી મૂકજો ભલે લેટ મૂકો પણ અમારે હાલતું નથી જમવાનું નથી ભાવતું ને અમે સુતા પહેલા જોઈ તો Thank you, નીંદર thank નથી you. આવતી તો પહેલા તો આ બધો પ્રેમ માટે થેન્ક યુ યસ થેન્ક યુ આયલા કરે જે રીતનું શેડ્યુલ થાય એ રીતના જોયું અમે જશે આગળ કરતા કાંઈક જઈએ. હા, તમને હા. અપડેટ આપશી બીજું શું હવે આપશું. ઘણું બધું પ્લાનિંગ ચાલુ છે દર વખતે હું કહું જ છું જોઈએ એ પ્લાનિંગ બધા સક્સેસ થઈ જશે તો પછી બધું વ્લોગ થઈ નું જશે. તો પછી તમે અમે તમને કહી દઈશું હમ. જેમ બને એમ અમે ટ્રાય તો એવી જ કરશું કે વ્લોગ અમે બંધ ન નથી કરી કરવાના નથી જ કરવાના નથી ન કરવાના, પણ કાંઈક નથી જ એટલી કરવાના. મજબૂરી યાર આવી જાય ને આશીષ તો કરવા પડે એવું થઈ જાય ઈ પછી છેલ્લે પાછું જો એવું થાય છે તો ક્યાંક અમે કંઈક નવું પ્લાનિંગ કરી છે ઈ કોક એટલા અમુક time પેક માટે- થઈ જાય ને કે અમે આમ અમુક time એક માટે સેકન્ડ થાય માટે તો થાય. ડીજીઆઈ લેવા ફ્રી ન હોય ખાધું ન ખાધું ફટાફટ ભાગી જવાનું જેમ થાય મને એમ, હા એટલે અમે બહાર હોય પછી શું હોય કે મમ્મી ને પપ્પા ઘરે હોય મમ્મી ને પપ્પા ઘરે હોય તો મમ્મી ને પપ્પાને શૂટ નું ને એનું તો કઈ ઓલું હોય ને આરસી હોય ઘરે તો ઈ એમ બાકી જેમ બને એમ હા, ટ્રાય તો કરશું જ જેમ બને એમ ટ્રાય બધી કરશું એટલે તમે શું કે હેલ્પર આવે છે એમને ફટાફટ બધું અમે કામ આખું ઘરનું સમજાવી દીધું છે કે કઈ રીતે તમારે મેનેજ કરવાનું અમે હોય ન હોય એમનો ઓલા રસોઈ વાળા આવે એ બધા ને ઘણા હમણાં જ પૂછ્યું કે ઈ કોણ છે બેન કોઈ રિલેટિવ્સ છે રિલેટિવ્સ નથી અમારા ઘરે રસોઈ માટે આવે છે ને એ બેન છે આજે એમને રજા છે આજે એમને રજા છે ઓબ્વિયસલી રજા હોય એમને કઈ કામ હોય એમને એ જ છે ને ફંક્શન છે પ્રોગ્રામ છે એમાં ડાન્સમાં રહ્યા છે નાઈસ બધી તો- એક્ટિવિટી કરવી જોઈએ યસ તો પછી મેં કીધું હાલો હવે આજે કંઈક પ્લાન બનાવશું શું બનાવીએ જોઈ પેલા અત્યારે બ્રેડ થઈ જાય તો હવે નાનો ચટર બટર નાસ્તો કરી લઈ દશામાનું આગમન થઈ ગયું છે પબ્લિક ફૂલે ફૂલ છે અત્યારે ધામ ધૂમ દિયો દશામાનું આગમન થઈ ગયું છે જે કરો જે હે કાના જે કરો જે સરસ હવે તો જો ગણપતિ દાદા ને બધાય હવે તો અહીંયા રોડ ઉપર હવે તો બધાયને લઈ આવશે ધામધૂમથી એટલા આમ જોર શોરથી ફૂલે ફૂલ હવે તો હશે ઓલું કાંઈ નહીં હાલો હવે જો બહાર નીકળે છે પબ્લિકમાંથી થોડાક નીકળી જાય પેલા ફાઇનલી આરસીવ ના હેર કટ થઈ ગયા હે જો શું આરસીવ તારા હેર કટ ક્યાં કર્યા તારા હેર કટ ક્યાં કર્યા વાળ કપાવ્યા ક્યાં વાળ કપાવ્યા તારા લાગે હે કેટલો ક્યુટ લાગે અહીંયા કાપ્યા અહીંયા કાપ્યો ક્યુટ સલૂન માથે લીધું સલૂન માથે લીધું હજી તો મસ્ત વારો ચડાઈ દીધો અમે આમ આમ હરખા સેટ કરવાના ની નો કરવા દીધા આઈમાં દીકો હવે ઘરે જવાનું ને હવે ઘરે જવાનું એને એ પછી બાને બસ બતાવવાના જો ને મારી જેમ જ એમ મેં વન સાઈડ આખા મસ્ત લાગે રાખ્યા હે ક્યુટ ક્યુટ લાગે બા નહીં હલો કાઈ નહીં હાલો 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 મેળામાં જવું પડશે અમારે કેટલે બે તો રમકડા લઈ દેવા જો હે એક 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 હેરકટ આનું એક દર વખતે એક હેરકટ ખુશી કોસ્ટલી પડ્યો કાઈ નહીં હાલો જાય હવે ઘરે બાજુ ક્યાંક જવું હોય તો જાય જોઈએ એમ બે કુકી કુકી જો મમ્મીને સરપ્રાઈઝ દેવાની છે ક્યાં ગયા મમ્મી ખુલ્લું હે ટીવી જોવે હે ડબલ્યુ જોવે હે બે વાહ રે વાહ સરપ્રાઈઝ દેવાની તમને એવું હે? હા અરે વાહ, શું
લ્યો બતાવો. ઈ આવે એટલે સરપ્રાઈઝ આવે જ માર કાનુડો. ઈ નહીં ઈ તો સરપ્રાઈઝ ક્યાંથી હોય મમ્મી રમવા ગયો એટલે માર કાનુડો મને. જો યા. પપ્પા અરે વાહ. વાહ, સરસ કર્યું. કેવા લાગે હે સરસ લાગે. હે ને કેવું બદલાઈ ગયો ઈ પાછો આયા જો આ કાનો હેર કટ કરાવી ચંપલ દીકા ચંપલ કાઢો અત્યારે હાલે હમણાં આ પ્રેમ ઉભરાઈ જાય આ હું કર્યું? કેને કાપ્યા? હે? એને? તારી માના છોકરા મારો છોકરાનો વાળ કપાવી નાખ્યા. સરસ થઈ ગયા. આમ કાઢ તો આરસી ક્યુટ હો ક્યુટ ક્યુટ હો કેવા થઈ ગયા કાંઈ એવા કરતા હતા. પણ મોટા થઈ ગયા હતા. હતા અહીંયા એ બહુ વધારે થઈ ગયા હા અહીંયા પાછળ તો એટલા થઈ ગયા ને અહીંયા બધે ખુશતા હતા ખુશી, હા હું એને કઈ આમ જ મને એમ કે બા આમ કરું હા એટલે આશીષ કે જાવું હે ઈ બાજુ નીકળ્યા ને મેં કીધું તારે ખુશીને કીધું તારે કટ કરાવવા હે આરસી ને તો કે કરાવતા હે કે રોઈ છે મેં કીધું ઈ રોઈ છે કેમ કે હજી બહુ નાનો હે એને એક્સેપ્ટ નો થાય કે ઈ વસ્તુ બધાય છોકરા તો રોવે જ મમ્મી રોવે રોવે હજી બેઠો બેઠો રોતો તો સમજે નહીં ત્યાં લગન રોવે સમજ્યા? એમ તો ઘણું બધું બોલું કર્યું પણ તોય રોવાનું તો મૂકે નહીં રોવે રોવે પછી એમ ડરતો નતો એટલો બધો એકવાર પાટું માર્યું તો બધું ગયું એમ તો ખારો તો થાય ને મમ્મી એકવાર સીટમાં આમ પગ માર્યા ને તાકી સીટ વાળી કરી નાખી હો કરી નાખે. કા? આખી ટેબરી સારી દે. ટેબરું હાલો હવે એને નવડાવી દઉં આરસીવ ને કા પછી મસ્ત ક્યુટ ક્યુટ બાળ પછી શું એ નથી થતું હાલો આ વખતે છે ને ખુશીએ જબરદસ્ત મુખવાસ બનાવ્યો હતો અમે વચ્ચે ડીમાર્ટમાં ગયા હતા તો અહીંયાથી બધા સીડ્સ ને એ બધું લઈ આવ્યા હતા તો એ બધું નાખીને મુખવાસ બનાવ્યો મસ્તીનો જો આ પાન નાખ્યા હે એના ચણાવઠીના જ પાન હે ને સરસ સરસ લ્યો મસ્તીનું બધું નાખ્યું હે સરસ છે હો ખુશી મસ્ત મજા આવી મેં કીધું ટ્રાયલ મારું પહેલા પછી કેવું રહે હે તો પછી તો એમ જ હોય પણ સરસ છે જો બધું નાખીને મસ્ત બનાવી દીધું ભરાઈ હે ડબ્બીમાં સરસ આ મજા આવે એ સીટ્સ મજા આવે હાલો શું હવે પ્રોગ્રામ નવડાવી દીધો આરસીવ ને રમે છે અત્યારે તો હા ઈ તો હવે રમે કેવો ક્યુટ લાગે એમ જ કર્યા કરશું કેવો ક્યુટ લાગે કેવો ક્યુટ લાગે પણ આપણા માટે કઈક નવું લુક કારણ કે ફર્સ્ટ ટાઈમ એના હેર કટ થયા હા ફર્સ્ટ ટાઈમ હેર કટ થયા એટલે જ મેં આજે જ એની હેર સેલ્ફી પાડી હતી કે તારું હવે આ ખુશી કહેતી હતી કે લાવ તારી યાર સેલ્ફી તો પાડી કે પછી હમણાં થોડાક ટાઈમમાં તારો વાળ કટ કરાવવાનો વિચાર કરી હી તો કે ક્યારે કટ થઈ જાય કે નક્કી નહીં મેં કીધું કાલ આજે જ કરાવી નાખી આજે અમે નીકળ્યા હતા તો એને એમનો જસ્ટ ચક્કર મારવા અમે હાલો અમે આપણે. વસ્તુ લેવા માટે નીકળ્યા હતા હા અને ચક્કર માર લઈશું અને ઓલા મોલમાં જાતા આવશું ઓકે આઈ થિંક મેં પાર્સલ મંગાવ્યું તો નહીં આવી ગયું જોઈ પાર્સલ મંગાવ્યું તો એ જ આવ્યું કેમ કે અમે આજે જે વસ્તુ લેવા નીકળ્યા હતા ને તો એ હેર કટના ઓલામાં રહી ગયું તો એ બધી વસ્તુ મેં કરી નાખી બ્લિંકિટ કેમ કે ઈ કાલ સવારે જોતી હતી બધાને ચા ચા પાપડ પાપડ મગે ટ્રાયલ માટે ટ્રાયલ પેક છે આમાં બાકી બધી ખાંડ છે પાછી કાંઈ વાંધો નહીં હાલો આવી ગઈ આવા વસ્તુ પડતી હતી આ સરસ કાંઈ નહીં હવે બધું એ મૂકી દઈ અને શું કે તું હવે લખવા માંડ એ તો હું કરી નાખીશ મારું ઓકે ત્રણેય અત્યારે આવ્યા છે ગાર્ડનમાં અને જો અહીંયા રમે છે ફદુડી રમાય છે ફદુડી એ ફદુડી તું કેમ ગોળ ગોળ ફરામ ફરતો તું ફદુડી ફરતો આરસીવ તું ફરતો આજે તમે ક્યાર ના રમી હી ત્રણેય ઓલા નાના હતા ત્યારે ખબર આમ બે હાથ રાખીને વચ્ચે નીકળવાનું ટમેટું રમતા પકડ દો કરાઈમાં આજ તો મજા આવી ક્યાં ના આવ મને પકડવા આવશે એ દાદી એમ કે પપ્પા તમે ભાગો
હાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.